એક ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી મોદીને પત્રકારે પૂછ્યું કે રાહુલ ગાંધી કઈ રહ્યા છે, તો પ્રધાનમંત્રીએ કહ્યું કે કોણ રાહુલ. અને ત્યારબાદની પરિસ્થિતિ બદલાઈ, સમય બદલાયો અને નેતાઓના તેવર પણ બદલાયા છે. હવે રાહુલ ગાંધી નેતા વિપક્ષ છે અને તેઓ કેબિનેટ કક્ષાનો દરજ્જો ભોગવી રહ્યા છે. હવે અનેક મુદ્દે સરકાર તેમને પૂછશે. વિપક્ષના નેતા કેટલીક મુખ્ય સમિતિઓ જેવી કે પબ્લિક એકાઉન્ટ, પબ્લિક અંડરટેકિંગ અને એસ્ટિમેટ પર બનેલી સમિતિઓના સભ્ય હોય છે. વિપક્ષના નેતાની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા સંયુક્ત સંસદીય સમિતિઓ અને પસંદગી સમિતિઓમાં હોય છે. આ પસંદગી સમિતિ જેમ કે ઈડી, સીબીઆઈ, કેન્દ્રીય સતર્કતા પંચ, કેન્દ્રીય સૂચના પંચ, લોકપાલ, ચૂંટણી પંચ અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષો જેવા મહત્વપૂર્ણ પદોની